નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેબ સંકુલના ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. જે વિદ્યાર્થી મિત્રો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે એસએસસી અને રેલવેનું કેલેન્ડર ડિક્લેર થઈ ગયું છે. એસએસસી 2025-26માં કઈ કઈ એક્ઝામો લેવાના છે, રેલવે 2025માં કઈ કઈ એક્ઝામો લેવા જઈ રહી છે, એનું કમ્પ્લીટલી કેલેન્ડર રેલવે અને એસએસસી દ્વારા ડિક્લેર કરી દેવામાં આવ્યું છે. કહેવાય ને કે આપણે કોઈ તૈયારી કરવી હોય તો તમને તમારી પાસે કોઈ લક્ષ્ય ના હોય તો તૈયારી કરવાની મજા ના આવે. હવે એક પ્રોપર સ્કેડ્યુલ આવી ગયું છે, પ્રોપર ટાઈમ ટેબલ આવી ગયું છે, કયા મહિનામાં કઈ એક્ઝામ બહાર આવશે. એટલે આપણી પાસે પ્રોપર ટાઈમ છે તો આપણે એ ટાઈમમાં પ્રોપર કેવી રીતે તૈયારી કરી શકીએ, બરાબર છે, કેવી રીતે આખો રોડ મેપ તૈયાર કરી શકીએ કે આવનારી એક્ઝામ બહુ સારી રીતે ક્લિયર કરી શકીએ. અને ગુજરાતના વિદ્યાર્થીઓ માટે આ એક સુવર્ણ તક છે, કેમ કે એક્ઝામ ગુજરાતી ભાષામાં તમે આપી શકો છો. એસએસસી રેલવે હવે એક્ઝામ ગુજરાતી ભાષામાં લેતું થઈ ગયું છે, એટલે આપણે પોતાની માતૃભાષામાં જો એક્ઝામ આપી દઈએ તો એક્ઝામ બહુ સારી રીતે વ્યવસ્થિત રીતે ક્લિયર થઈ શકે છે. તો આવો જોઈએ આપણે આગળ આજના સેશનમાં કમ્પ્લીટ આખું એસએસસી ને રેલવેનું કેલેન્ડર જે ડિક્લેર થયું છે એ હું તમને સમજાવીશ, એની એક્ઝામ પેટર્નો સમજાવીશ કે કઈ કઈ એક્ઝામ પેટર્ન છે, કેવી રીતે સિલેબસ છે, રેલવે એસએસસી બેવ. ઓકે, અને બહુ સારી રીતે વ્યવસ્થિત ડિટેલમાં એક એક વસ્તુને સમજીશું. ઓકે, ચાલો સેશનની શરૂઆત કરીએ. તો તમે જોઈ શકો છો એસએસસી રેલવેનું કેલેન્ડર આઉટ થઈ ગયું છે. 2025-26 10 પાસ, 12 પાસ અને ગ્રેજ્યુએશન વાળા વિદ્યાર્થીઓ માટે છે. 10 પાસ પણ આપી શકે છે, 12 પાસે આપી શકે છે અને ગ્રેજ્યુએશન વાળા પણ આપી શકે છે. તો જોઈએ, તો તમે આ જોઈ શકો છો એસએસસી નું 2025-26 નું કેલેન્ડર. તો આની અંદર તમે જોશો કમ્બાઇન્ડ હાયર સેકન્ડરી લેવલ એટલે કહેવાય એસએસસી સીએચએસએલ. એસએસસી માં ઘણી બધી એક્ઝામ આવે, એસએસસી માં સીપીઓ આવે, સીજીએલ આવે, આવી બધી ઘણી બધી એક્ઝામો આવે, દિલ્હી પોલીસ એક્ઝામ આવે. પણ આ બધી એક્ઝામો બેટા હિન્દી અને ઇંગ્લિશમાં જ લેવાય છે. ગુજરાતીમાં કઈ એક્ઝામ લેવાય છે એના વિશે હું તમને પ્રોપર માહિતી આપીશ. તો એસએસસી સીએચએસએલ 10+2 10+2 એટલે કે 12 પાસ વાળા વિદ્યાર્થીઓ આ એક્ઝામ આપી શકે છે. ટિયર 1 કઈ તારીખે 27 મે 2025 એનું એડવર્ટાઇઝમેન્ટ બહાર પડશે, એક્ઝામ મતલબ નોટિફિકેશન આવશે અને 25 જૂને ક્લોઝ થઈ જશે. બરાબર છે. એક્ઝામનું મંથ કયો છે તો જુલાઈ ઓગસ્ટમાં છે. પ્રોપર સ્કેડ્યુલ તમને આપી દીધેલું છે કે મે મહિનામાં વેકેન્સી બહાર પડશે, જૂન મહિના સુધી એના ફોર્મ ભરાશે, એટલે સમજો આખું જૂન મહિનો ફોર્મ જ ભરાવાનું છે અને જુલાઈ ઓગસ્ટમાં એક્ઝામ છે. આ ડિસેમ્બર ચાલુ થઈ ગયું તો ડિસેમ્બર, જાન્યુઆરી, ફરવરી, માર્ચ, એપ્રિલ અને મે આપણે છોડી દઈએ, પ્રેક્ટિસ માટે રાખીએ. તો ડિસેમ્બર, જાન્યુઆરી, ફરવરી, માર્ચ અને એપ્રિલ પ્રોપર 5 મહિના આપણી પાસે છે, પ્રોપર 5 મહિનામાં છે. તો આ 5 મહિનામાં આરામથી તૈયારી થઈ શકે છે. ઓકે, ત્યાર પછી એમટીએસ મલ્ટીટાસ્કિંગ સર્વિસ. આ એક્ઝામ એસએસસી ની ફક્ત ને ફક્ત 10 પાસ પર લેવાય છે. ઓકે, આના માટે મિનિમમ ક્વોલિફિકેશન ઓનલી 10 પાસ હોય તો ચાલે. 24 જૂને એના ફોર્મ બહાર પડશે. જો 25 આ પૂરું થાય એટલે 26 આના બહાર પડી જશે. 25 જુલાઈ સુધી એના ફોર્મ ભરાશે. એની એક્ઝામ સપ્ટેમ્બર ઓક્ટોબરની આસપાસ લેવામાં આવશે. એ પણ ડિક્લેર થઈ ગયું છે. અને કોન્સ્ટેબલ ઇન જનરલ પોલીસ ફોર્સ, કહેવાનો મતલબ જનરલ ડ્યુટી એસએસસી જીડી, બરાબર છે, બીએસએફ છે, સીઆરપીએફ છે, સીઆઈએફએસ છે, આ જેટલી પણ બોર્ડર સિક્યુરિટી ફોર્સ છે, આ જેટલી પણ એજન્સીઓ છે, બરાબર છે, આની અંદર એસએસસી જીડી દ્વારા એક્ઝામ લેવામાં આવે છે. એસએસસી જનરલ ડ્યુટીની એક્ઝામ કન્ડક્ટ કરે છે. આના પણ મિનિમમ ક્વોલિફિકેશન બેટા 10 પાસ હોય તો ચાલે. એ પણ 11 નવેમ્બરે ફોર્મ ભરવાનું ચાલુ થશે, 15 ડિસેમ્બર સુધી ફોર્મ ભરાશે અને માર્ચ એપ્રિલ 2026માં આની એક્ઝામ લેવામાં આવશે. એટલે આપણી પાસે નેક્સ્ટ યર એસએસસીમાં 3 એક્ઝામો છે, એસએસસી સીએચએસએલ, એસએસસી એમટીએસ અને એસએસસી જીડી. આ કમ્પ્લીટ એક્ઝામ ગુજરાતી ભાષામાં લે છે. ગુજરાત સ્ટેટની વેકેન્સી અલગ હોય છે, સ્ટેટ વાઇઝ વેકેન્સી હોય છે. તો આમાં બહુ સારી રીતે તમે એક્ઝામ આપીને એક્ઝામ ક્લિયર કરીને તમે એક સારી એવી ગવર્મેન્ટ જોબ લઈ શકો છો. બહુ જબરજસ્ત આ પ્રોપર સ્કેડ્યુલ આવી ગયું છે. જેમ કે ગુજરાત સરકારમાં જીપીએસસી દ્વારા પ્રોપર સ્કેડ્યુલ આપી દેવામાં આવે છે કે આખા વર્ષનું કેલેન્ડર, એવી જ રીતે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં બહુ જ એડવાન્સ છે. તો બહુ સારી રીતે એસએસસી નું પણ કેલેન્ડર આપી દીધેલું છે. એટલે આપણે તૈયારી કરવાની ખબર પડે કે આ મહિનામાં મારી એક્ઝામ છે તો મારે તૈયારી અત્યારે શરૂ કરવી પડે. પછી જ્યારે ફોર્મ ભરવાનું ચાલુ થાય ત્યારે તૈયારી શરૂ કરો તો પછી કાંઈ ભેગું થાય નહીં. અહીંયા ફોર્મ ભરાય અને તમે હવે કે હવે હું તાર તૈયારી કરું, હવે મારે 1 મહિનામાં સિલેબસ કવર થાય, ત્યારે ના થાય. તો એક્ઝામ મતલબ એસએસસી રેલવે તમને એડવાન્સમાં કહી દેશે
કે આજથી તૈયારી શરૂ કરો તો આવનારા 5 થી 6 મહિનામાં બહુ સારી રીતે એક્ઝામ ક્લિયર કરી શકો ફર્સ્ટ અટેમ્પમાં. પણ તૈયારી આજથી કરવી પડે ને. એ જે તે સમય ફોર્મ બહાર પડે ત્યારે તૈયારી ના શરૂ કરાય, તો તૈયારી આજથી શરૂ કરાય. આગળ વધીએ. આ તમે જોઈ શકો છો 20 થી 27 નવેમ્બર 20 થી 27 વર્ષના વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકે છે. આ એજ લિમિટ છે, એસએસસી નું કમ્પ્લીટ એજ લિમિટ છે. એસએસસી જીએચએસએલ માં ક્વોલિફિકેશન 12 પાસ. 18 થી 25 વર્ષના ઉંમરના વ્યક્તિઓ એસએસસી એમટીએસ માં એપ્લાય કરી શકે છે. ઓનલી ક્વોલિફિકેશન ઓનલી 10 પાસ. અને 18 થી 23 વર્ષના વિદ્યાર્થીઓ એસએસસી જીડી માં એપ્લાય કરી શકે છે. આ તમને એજ એટલા માટે આપી, એટલે તમે મને એવો પ્રશ્ન પૂછો કે સર હું ચાલુ કે નહીં ચાલુ, બરાબર, મારી ઉંમર છે કે નહીં, તો તમે આ ઉંમરમાં આવતા હોય તો તમે ફોર્મ ભરી શકો છો. હા, એસટી એસસી ઓબીસી હોય તો 3 વર્ષ અને 5 વર્ષનું એજ રિલેક્સેશન મળે, એ વસ્તુ અલગ છે. ફિમેલ માટે કોઈ એવું એજ રિલેક્સેશન નથી. ગુજરાત સરકારની એક્ઝામમાં ફિમેલ માટે અલગથી હોય છે. સેન્ટ્રલ ગવર્મેન્ટની એક્ઝામમાં કોઈ ફિમેલ માટે અલગથી એજ રિલેક્સેશન નથી. જે મેલનું છે એ જ ફિમેલનું છે. હા, એસટી એસસી ઓબીસી પ્રમાણે કાસ્ટ પ્રમાણે છે. બીજી વસ્તુ કે કાસ્ટ સર્ટિફિકેટ ફક્ત ને ફક્ત ઇંગ્લિશમાં જ જોઈએ, અને એ પણ સેન્ટ્રલ ગવર્મેન્ટનું જ હોવું જોઈએ. ઓબીસી નોન ક્રિમિનલ તો નોન ક્રિમિનલ પણ તમારે ઇંગ્લિશમાં જ કઢાવવું પડશે. આ ખાસ ધ્યાન આપજો. અને તમારી પાસે જો ગુજરાતીમાં નોન ક્રિમિનલ હોય ને, તમે જશો ને મામલતદારની ઓફિસમાં અને તમે કહેશો ને મારા આ ફોર્મ ભરવાનું છે, એપ્લિકેશન આપશો ને, એ તમને કાઢી આપશે, ના નહીં પાડે. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું તમને કાઢી આપશે. ચાલો, એના માટે પણ 10 પાસ જોઈએ. નેક્સ્ટ આગળ વધીએ. હવે આ જોશો તો આ એન્યુઅલ કેલેન્ડર ફોર આરઆરબી એટલે કે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ, રેલવે દ્વારા પણ કેલેન્ડર આપી દેવામાં આવ્યું છે. રેલવેની કઈ કઈ એક્ઝામો છે તો સમજો. પહેલા એએલપી, અત્યારે જેની એક્ઝામ ચાલી રહી છે. 2024માં જે વેકેન્સી આવી હતી એએલપી ની, અત્યારે એની એક્ઝામ ચાલી રહી છે. નવેમ્બર ડિસેમ્બરની એક્ઝામ ચાલી રહી છે. તો એવી રીતે એએલપી ની પણ વેકેન્સી આવશે. કેમાં આવશે? જાન્યુઆરી માર્ચમાં આવશે. જો જાન્યુઆરી થી માર્ચમાં ડિક્લેર થશે, બરાબર છે. એની એક્ઝામ પણ લગભગ નવેમ્બર ડિસેમ્બરની આસપાસ લઈ લેવામાં આવશે, જોઈ લો. અને એનું પ્રપોઝલ પણ જાન્યુઆરી 2025માં આવી જશે. ઓકે, મતલબ એની ડેટ છે, ફોર્મની ડેટ છે, ફોર્મ ક્યારથી ભરવાના શરૂ થશે? જાન્યુઆરી 2025માં આવી જશે. જાન્યુઆરીથી માર્ચમાં આવી જશે. જાન્યુઆરીમાં લોકો કહે છે કે આપણે આપી દઈશું. પછી ટેકનિશિયન, એની પણ તમે જોઈ શકો છો એપ્રિલથી જૂનમાં આવી જશે, બરાબર. ત્યાર પછી તમે જોજો જુલાઈથી સપ્ટેમ્બરમાં એક તો એનટીપીસી, આ બહુ જબરજસ્ત લેવલ છે. ઘણા બધા લોકો એનટીપીસીમાં એપ્લાય કરતા હોય છે. નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરીઝ, બરાબર છે. જે બીકોમ કરેલું હોય, બીબીએ કરેલું હોય, બીસીએ કરેલું હોય, ત્યાર પછી બીએસસી કરેલું, એવા જેવા જનરલ, મતલબ જે ટેકનિકલ ડિપાર્ટમેન્ટથી નથી, જે જનરલ ગ્રેજ્યુએટ છે, જે ફક્ત ગ્રેજ્યુએટ છે, એવા તમામ વિદ્યાર્થીઓ અહીંયા એપ્લાય કરી શકશે. નોન ટેકનિકલ અંડર કેટેગરી લેવલ 2 અને 3 ની પોસ્ટ માટે પણ એપ્લાય કરી શકશે. એનું પણ તમે જોશો તો જુલાઈ થી સપ્ટેમ્બરમાં આવી જશે. ઓલમોસ્ટ જૂનમાં એ લોકો નોટિફિકેશન બહાર પાડશે, એટલે ફોર્મ ભરવાની શરૂઆત થઈ જશે. ઓકે, ચાલો. એની પણ એપ્રિલ મે 2025માં એનું ઓવરઓલ ડ્રાફ્ટ બની જશે અને પ્રોપર ડિક્લેર થઈ જશે. બીજી વસ્તુ લેવલ 1 ઓક્ટોબર ડિસેમ્બરમાં આવશે. હજી પણ આ વર્ષની પણ લેવલ 1 ની બાકી છે, એટલે નેક્સ્ટ યરની પણ એ લોકો એડવાન્સમાં આપી દીધી છે. એટલે આ વર્ષની પણ લેવલ 1 ની આવી જશે સપ્ટેમ્બરની અંદર. ચાલો, ક્લિયર. એટલે કે રેલવે દ્વારા પણ કેલેન્ડર ડિક્લેર કરી દેવામાં આવ્યું છે. એટલે તમે તૈયારી કરવા માંગો છો તો આવતા વર્ષે રેલવેની પણ તૈયારી આ વર્ષથી જ તૈયારી કરી શકો. જે વિદ્યાર્થીઓ આ વર્ષે ફોર્મ ના ભરી શક્યા હોય કે ફોર્મ ભરવામાં કંઈક ભૂલ પડી હોય તો ધ્યાન રાખીને બેટા એક ઓપોર્ચ્યુનિટી હજી મળે છે, તો આવતા વર્ષની એક્ઝામ માટે પણ આજથી તૈયારી શરૂ કરશો તો નેક્સ્ટ યર એક્ઝામ આરામથી નીકળી શકે છે. નેક્સ્ટ જોઈએ તો નેક્સ્ટમાં જોઈશું આપણે રેલવે. એમાં પણ તમે જોશો તો અલગ અલગ ક્રાઇટેરિયા છે. જો એનટીપીસી માટે એજ લિમિટ 18 થી 30 વર્ષ અને 18 થી 33 વર્ષ. એવું કેમ? કારણ કે એમાં 12 પાસ અને ગ્રેજ્યુએશન વાળા બે એપ્લાય કરી શકે છે. લેવલ 6 ની પોસ્ટ હશે, હા, તો એના માટે ગ્રેજ્યુએશન. લેવલ 5, લેવલ 4, લેવલ 2, લેવલ 3, તો એના માટે 12 પાસ. ત્યાર પછી 18 થી 33 વર્ષ એએલપી, બરાબર છે. મેટ્રિક્યુલેશન પ્લસ આઈઆઈટી હોવું જોઈએ. 18 થી 36 વર્ષ માટે જેઈ વાળા, જે જુનિયર એન્જિનિયરની પોસ્ટ માટે એપ્લાય કરવા માંગતા છે, 18 થી 36 વર્ષમાં આવી જોઈએ. બીએસસી ડિપ્લોમા ડિગ્રી ઇન એન્જિનિયર રિલેટેડ ટુ પોસ્ટ એને મળે છે. 18 થી 25 વર્ષ, 20 થી 25 વર્ષ આરપીએફ, રેલવે પોલીસ ફોર્સ. જેવી રીતે ગુજરાત સરકારમાં કે ભારત સરકારમાં પોલીસની ભરતી થાય છે, એવી રીતે રેલવેમાં પણ પોલીસની ભરતી થાય છે. એનું નામ છે રેલવે પોલીસ ફોર્સ. કોન્સ્ટેબલ એન્ડ સબ ઇન્સ્પેક્ટરની પોસ્ટ પર છે. કોન્સ્ટેબલ માટે ખાલી 10 પાસ ક્વોલિફિકેશન જોઈએ અને સબ ઇન્સ્પેક્ટર માટે ગ્રેજ્યુએશન જોઈએ. એટલે તમે રેલવેમાં પણ પોલીસની નોકરી લઈ શકો છો. ચાલો,
18 થી 33 વર્ષ માટે ગ્રુપ ડી, સિવિલ પાસ કરેલું હોય, એન્જિનિયરિંગ કરેલું હોય, મિકેનિકલ કરેલું હોય, બરાબર છે. 10 પાસ પર પણ 10 પ્લસ આ જોઈએ તો એમાં એપ્લાય કરી શકો છો. ડન છે. આ રેલવે. હવે સમજીએ આપણે એસએસસી જે CHSL જે એક્ઝામ બહાર પડી છે, બરાબર, સોરી અત્યારે જેનું કેલેન્ડર બહાર પડ્યું છે એની જે એક્ઝામ પેટર્ન છે ને એને થોડુંક શોર્ટમાં જોઈએ ફટાફટ. ચાલો, એક્ઝામ પેટર્ન. તો એક્ઝામ પેટર્ન કેવી રીતે છે? તો જો બહુ સારી રીતે છે, વ્યવસ્થિત છે. રિઝનિંગ, મેથ્સ, જનરલ અને ઇંગ્લિશ અને જનરલ અવેરનેસ. ટિયર 1 એક્ઝામ 2 ભાગમાં છે. 25 ક્વેશ્ચન તમને રિઝનિંગના આવશે, 25 મેથ્સના આવશે, 25 ઇંગ્લિશના આવશે અને 25 જનરલ અવેરનેસ. જનરલ અવેરનેસનો મતલબ થાય જીકે. આમાં જીકે આવી જાય, આની અંદર બંધારણ આવી જાય, ભૂગોળ આવી જાય, ઇતિહાસ આવી જાય, કરંટ અફેર્સ આવી જાય, બધું આવી જાય આની અંદર. 25 ક્વેશ્ચન છે. દરેક પ્રશ્ન 2 માર્ક્સનો છે, એટલે કે 50 માર્ક્સ છે, એટલે કે 200 માર્ક્સનું તમારું પેપર હશે. પહેલું ટિયર 1 200 માર્ક્સનું હશે. દરેક માટે 60 મિનિટ આપવામાં તમને આવશે, બરાબર છે. દરેક માટે 60 મિનિટ નહીં આવશે. અહીંયા થોડુંક કદાચ ભૂલ થઈ છે તો માફ કરજો આના માટે, બરાબર છે. દરેક માટે નહીં આવશે, કમ્પ્લીટલી 60 મિનિટ આપવામાં આવશે. ડન છે. કમ્પ્લીટલી 60 મિનિટ આપવામાં આવશે. ચાલો, તો 25 ક્વેશ્ચન 50 માર્ક્સ. ઓકે, ખાસ ધ્યાન આપજો. 0.5 નેગેટિવ છે, એટલે 0.5 નેગેટિવ છે. નેક્સ્ટ આગળ. હવે જોજો ટિયર 2. આ બહુ જબરજસ્ત છે. ટિયર 2 નું સમજવા જેવું છે. એની અંદર સેક્શન 1, 2, 3 હશે. સમજો, મેથ્સનું પેપર હશે, રિઝનિંગનું પેપર હશે, 30 ક્વેશ્ચન હશે, 30 ક્વેશ્ચન હશે, 180 માર્ક્સ હશે, એટલે ઈચ ક્વેશ્ચન 3 માર્ક્સ. હર એક પ્રશ્નનો 3 માર્ક્સનો પ્રશ્ન છે. 30 ને 30 60, 60 ગુણ્યા 3 180. 1 કલાકનો સમય આપવામાં અલગથી આવશે. જેમ એવી રીતે ઇંગ્લિશ અને જનરલ અવેરનેસનું પેપર હશે, એમાં પણ 40 અને 20, એમાં પણ 180 પ્રશ્ન 1 કલાકનું હશે. એવી જ રીતે કોમ્પ્યુટરનું પેપર હશે, 15 પ્રશ્નો હશે, 45 માર્ક્સ હશે, 15 મિનિટ આપવામાં આવશે. આ છે ટિયર 2. આ છે બેટા ટિયર 2. આ છે ટિયર 2, બરાબર છે. CHSL નો સેકન્ડ પાર્ટ. CHL માં 2 ફેઝમાં એક્ઝામ લેવાશે, ફેઝ 1 એન્ડ ફેઝ 2. ટિયર 1 એન્ડ ટિયર 2. તો ટિયર 1 તમને ખબર છે 200 માર્ક્સનું છે, 100 પ્રશ્નો છે. એવી રીતે અહીંયા તમે જોશો તો આ 360 અને આ 45 આટલા માર્ક્સનું ટોટલ પેપર છે અને આવી રીતે એના પ્રશ્નો છે. આગળ વધીએ તો એમાં સ્કિલ ટેસ્ટ પણ છે. ટિયર 2 એક્ઝામમાં સ્કિલ ટેસ્ટ પણ છે, બરાબર છે. ડેટા એન્ટ્રી ઓપરેટર માટે, બરાબર છે. ત્યાર પછી LDC અને GSA માટે આ સ્કિલ ટેસ્ટ પણ આપવાની રહેશે. ચલો આગળ વધીએ. તો આ હતું બેટા CHSL નું 2 ભાગમાં એક્ઝામ અને ત્રીજું છે સ્કિલ ટેસ્ટ. નેક્સ્ટ હવે જોઈશું આપણે SSC MTS એક્ઝામ પેટર્ન, જે 10 પાસ પર લેવાય છે એક્ઝામ. ખાસ ધ્યાન આપજો, જે 10 પાસ પર એક્ઝામ લેવાય છે. તો તમે જોશો એમાં એક્ઝામ 2 ભાગમાં, સેશન 1 એન્ડ સેશન 2. સેશન 1 માં તમે જોશો ઓકે, તમે જોઈ શકો છો મેથ્સ 20 માર્ક્સનું 60 ગુણ, 20 60 ગુણ, 20 40 60, 20 40 60, 3 માર્ક્સનો 1 ગુણ છે. જનરલ અવેરનેસમાં પણ તમે જોઈ શકો છો 25 ક્વેશ્ચન 75 માર્ક્સ, 25 ક્વેશ્ચન 75 માર્ક્સ. બટ આ ટોટલ છે, સમજો. હવે એક વસ્તુ આની અંદર છે SSC MTS ની અંદર, ખાલી આ ફક્ત ક્વોલિફાઈંગ છે. મેથ્સ અને રીઝનિંગ ફક્ત ક્વોલિફાઈ છે, એટલે આની અંદર તમારે ફક્ત અમુક % જ માર્ક્સ લાવવાના છે. ફોર એક્ઝામ્પલ 20 પ્રશ્નો હોય, 20 પ્રશ્નો હોય તો બે મળીને કંઈક 12 માર્ક્સ આવવાના, 12 પ્રશ્નો સાચા પડવા જોઈએ, એટલે કે 12 તાલી 36 માર્ક્સ આવવા જોઈએ, વધારે નહીં. જો આ તમારું સાચું હોય તો તમારું આ પેપર ચેક થશે. એટલે ખાસ કરીને ધ્યાન આપજો. અહીંયા ઇંગ્લિશ આવશે, જનરલ અવેરનેસ એન્ડ ઇંગ્લિશ, બરાબર છે. જનરલ અવેરનેસ અને ઇંગ્લિશનું પેપર તમારું ચેક થશે 150 માર્ક્સનું. એટલે તમારું જે કટ ઓફ બને એ 150 માંથી કટ ઓફ બનશે. તમારું કટ ઓફ કેમાંથી બનશે? 150 માંથી બનશે. આ ખાલી ફક્ત ક્વોલિફાઈંગ નેચર છે, ખાલી પાસ થઈને આમાં આગળ જવાનું છે. માર્ક્સ ગણાશે કમ્પ્લીટલી 150 માંથી, એટલે કટ ઓફ 150 માંથી જ આવશે. ઓકે, આમાં પણ નો નેગેટિવ ઇન સેશન 1. આમાં કોઈ નેગેટિવ નથી, તમે જેટલા ગણો એટલા સાચા. ખ્યાલ આવે? એમાં કઈ ખોટા ગણશો તો માર્ક્સ કટ થઈ જશે એવું નથી. પણ એક નેગેટિવ માર્કિંગ છે કેમાં? સેશન 2 માં. આ ભાગ જે છે સેશન 2 એમાં એક નેગેટિવ માર્કિંગ છે. નાઉ ક્લિયર છે? એટલે સેશન 1 અને સેશન 2 માં સમજો. સેશન 1 ખાલી ફક્ત ક્વોલિફાઈંગ છે SSC MTS માં, અને સેશન 2 જે છે એમાં જે માર્ક્સ આવશે, એમાં જે સ્કોર આવશે એમાંથી જ તમારું મેરિટ બનશે. આગળ વધીએ. નેક્સ્ટ. હા, એનું તમે જોઈ શકો છો MTS માં હવે ત્રીજો પાર્ટ પણ છે, પણ એ હવાલદારની પોસ્ટ માટે છે, એટલે કે PET અને PST.
બરાબર છે, એટલે કે તમારી ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે. તો મેલ માટે 1600 મીટર 15 મિનિટમાં, 1 કિલોમીટર 15 મિનિટમાં ફિમેલ માટે છે. મેલ માટે હાઇટની વાત કરીએ તો 157.5 છે, 152 સેન્ટીમીટર છે. બરાબર છે. મેલ માટે ચેસ્ટની વાત કરીએ તો 76 સેન્ટીમીટર છે અને વજનની વાત કરીએ તો આના માટે 48 કિલો છે. આનામાં કમ્પલસરી નથી. ચાલો, ક્લિયર થાય છે. આ એસએસસી એમટીએસ નું ફિઝિકલ છે. હવાલદાર પોસ્ટ માટે ખાસ એમાં એક હવાલદાર નામની પોસ્ટ આવે છે, એ હવાલદારની પોસ્ટ માટેનું આ છે. બરાબર છે. હવે આના પછી હું એક એવો વિડીયો પણ લાવીશ કે કઈ કઈ પોસ્ટ છે એસએસસી માં, કઈ ક્યાં ક્યાં તમને જોબ લાગી શકે છે, એના માટેનો કમ્પ્લીટ એક વિડીયો બીજો તમને જોવા મળશે. આગળ વધીએ. હવે તમે જોઈ શકો છો એસએસસી જીડી, બરાબર છે, સીઆઈએફએસ, સીઆરપીએફ, બીએસએફ, આ જેવી જનરલ ડ્યુટી છે. બરાબર છે. આ જે બોર્ડરમાં જે થાય છે, જે જનરલ ડ્યુટી જે છે એના માટે જે વેકેન્સી છે એને હું સમજાવીશ તમને. એમાં પણ બહુ ઇઝી છે, એમાં એક જ પાર્ટ છે, એ સારું છે. મેથ્સમાં 20 ક્વેશ્ચન છે, 40 માર્ક્સ છે. 20 ક્વેશ્ચન છે, 40 માર્ક્સ છે. ઇંગ્લિશ હિન્દીમાં 20 ક્વેશ્ચન છે, 40 માર્ક્સ છે. હવે આમાં ઓપ્શન છે હિન્દી અને ઇંગ્લિશ. તમને ઇંગ્લિશ ના ફાવતું હોય તો તમે હિન્દી પણ લઈ શકો છો. જનરલ અવેરનેસ 20 છે, 40 માર્ક્સ છે. ક્લિયર છે. એટલે 80 પ્રશ્નો, 160 માર્ક્સ, કલાકનો સમય આપવામાં આવશે. 0.25 નેગેટિવ માર્કિંગ છે, 1/4 નેગેટિવ માર્કિંગ છે. બસ આટલું છે આની અંદર, ખાસ ધ્યાન આપજો. એની ફિઝિકલ તમારે આપવી પડે કમ્પલસરી દરેકે. તો 5 કિલોમીટર મેલ માટે, 1.6 કિલોમીટર ફિમેલ માટે. બરાબર. જનરલ, એસટી અને ઓબીસી માટે 170 અને 157 છે એની હાઇટ સેન્ટીમીટરમાં, અને એસટી માટે 162 અને 150 છે. ચાલો, ક્લિયર થાય છે. હવે ખાસ મેઇન ચર્ચા પર આવીએ. તો મેઇન વસ્તુ એ છે કે એસએસસી ની એક્ઝામની તૈયારી કરો કે રેલવેની તૈયારી કરો, બેવની તૈયારી એક જ છે. કેવનો બેવનો સિલેબસ કોમન છે. બેવનો સિલેબસ કોમન છે. હવે તમારે કઈ આમાં અલગથી કરવાની જરૂર નથી. તો શું છે સિલેબસ? તો તમે જોઈ શકો છો આ ગણિતમાં બધા ચેપ્ટરો તમે જોઈશો. સાદુરૂપ આપાથી માંડીને માહિતીનું અર્થઘટન, ત્રિકોણમિતિ, ભૂમિતિ, બીજગણિત, સંખ્યા પદ્ધતિ, આ બધી જ વસ્તુઓ આપણે કરાવશું કમ્પ્લીટ. આટલો ગણિતનો સિલેબસ છે, આટલામાંથી જ પ્રશ્નો આવે છે. હવે એસએસસી ની એમટીએસની તૈયારી કરો, રેલવેની તૈયારી કરો, એસએસસી જીડી ની તૈયારી કરો, એસએસસી સીએચએસસી કરો કે રેલવેની તમામ એક્ઝામની તૈયારી કરો, બધી જ એક્ઝામ માટે આ એક જ ગણિત ભણવાની જરૂર છે. બીજું આ છે રીઝનિંગ, બધી જ એક્ઝામ માટે રીઝનિંગ છે. અને ત્યાર પછી વાત કરીએ, આ છે જનરલ અવેરનેસ, તો હિસ્ટ્રી, જ્યોગ્રાફી, પોલિટી, કરંટ અફેર્સ, સાયન્સ અને સ્ટેટિક જીકે. તમે જોઈ શકો છો આખો કમ્પ્લીટ જીએસ નો સિલેબસ છે. ઓકે, યસ. હવે ખાસ તમને મારે જણાવવાનું એ કે આ દરેક લેક્ચર્સ તમને ફ્રીમાં મળવા જઈ રહ્યા છે, અને એના માટેની ચેનલ છે એસએસસી બેન્કિંગ રેલવે બાય વેબ સંકુલ. આ યુટ્યુબ પર સર્ચ કરશો અને જોઈન કરશો એટલે તમને લાઈવ બેચ મળશે, બધા ફ્રી, ટોટલી ફ્રી બેચ છે. અને સબસ્ક્રાઇબ કરવાનું છે. ટેલિગ્રામ ચેનલ છે, સેમ નામથી છે. ટેલિગ્રામ ચેનલ પણ સેમ નામથી છે. જો કે આના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને ટેલિગ્રામ ચેનલની લિંક મળી જશે. ચાલો, હવે છેલ્લા એ જોઈ લઈએ કે આ જે છે એ એક્સપ્રેસ બેચનો લોગો છે, થંબનેલ છે. આ પ્રમાણેની તમને બેચ જોવા મળશે યુટ્યુબમાં, કમ્પ્લીટલી ફ્રી. રેલવે માટે પણ ચાલશે અને એસએસસી વાળા માટે પણ ચાલશે, અલગથી કરવાની જરૂર નથી. ચાલો, અને આ જે છે એ થોડા સારા પ્રતિસાદ મળ્યા છે વિદ્યાર્થીઓ તરફથી. આપણે જે ફ્રી એક્સપ્રેસ બેચ ચાલુ કરી છે રેલવે અને એસએસસી બેઉ માટે, તો સ્ટુડન્ટ્સે ઘણું બધું કીધું છે સારું. સાહેબ તમારા જેવું તમે બહુ જોરદાર અને બેઝિકથી શીખવાડો છો. હું તો આર્ટ્સનો વિદ્યાર્થી છું, સ્પેશિયલી મેથ્સના આન્સર, જેનાથી મારા મમ્મી પપ્પાને ખૂબ જ ખુશી થાય છે. બહુ સારો પ્રતિસાદ મળ્યો છે, એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ આની અંદર જોડાઈ ગયા છે. બહુ સારી રીતે તૈયારી કરે છે, એકદમ જોરશોરથી તૈયારી કરે છે, અને આ ટોટલી તૈયારી બધી ફ્રી છે. તમે જોઈ શકો છો જોરદાર સર, દરેક લેક્ચરમાં કંઈક ને કંઈક નવું જાણવા મળે છે, કંઈક ને કંઈક નવું જાણવા મળે છે. આખું ડિટેલમાં તૈયારી કરું છું. એક ચેપ્ટર 5-5, 6-6 લેક્ચરમાં પૂરું થાય છે. ખાલી એક ચેપ્ટર 1-2 ચેપ્ટરમાં કે 1-2 કલાકમાં ચેપ્ટર નથી પૂરું થતું. ટોટલી ફ્રી તૈયારી છે રેલવે ને એસએસસી ની. 2025 ને 24 ને ધ્યાનમાં રાખીને, બધી જ વેકેન્સીને ધ્યાનમાં રાખીને કમ્પ્લીટલી ફ્રીમાં તૈયારી કરાવો છે. આ બધું તમે જોઈ શકો છો. ચાલો, ઓકે. તો આઈ હોપ તમને બહુ સારી રીતે ખબર પડી હશે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો કે આ જે 2025-26 નું જે વર્ષ છે, બરોબર છે, તો ગુજરાતનો વિદ્યાર્થી કેમ પાછળ રહી જાય, એને આ એક્ઝામ ગુજરાતી ભાષામાં આપીને કોઈ એક સરકારી નોકરી સેન્ટ્રલ ગવર્મેન્ટમાં તમે મેળવી શકો છો. ઓકે, થેન્ક યુ સો મચ. તો વ્યવસ્થિત શાંતિથી વિડીયો પાછો એકવાર જોજો, તમને મજા આવશે અને બહુ સારી રીતે ખબર પડશે. ચાલો, થેન્ક યુ સો મચ. ટેક કેર. જય ભારત, જય હિન્દ.